વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 7 નો ભાગાકારના નિયમો શીખીએ અને ભાગાકારનો પ્રકરણ શીખીએ। ગયા વખતે લાઈવ લેક્ચરમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ જોડાયા હતા, એટલે આજે આપણે એનો ફરીથી પુનરાવર્તન કરીએ। હવે જો હું આમ લખું કે 2 ની 2 ઉપર 3, તો અહીંયા 2 છે એને આધાર કહેવાય અને 3 છે એને ઘાતાંક કહેવાય। આ 2 નો પુનરાવર્તિત ગુણાકાર થાય, 2 ગુણ્યા 2 એટલે 2 નો 3 વખત ગુણાકાર, તો એની કિંમત થાય 2 દુ 4 4 દુ 8। હવે આ ઘાતાંકમાં તમે સામાન્ય કિંમત શોધતા ને તો આગલા ધોરણમાં શીખી ગયા। હવે આપણે આ 7મા ધોરણના ઘાતાંકના નિયમોના આધારે કામ કરવાનું આવશે। તો પહેલા એના આપણે નિયમો શીખીએ। હવે નિયમો ક્યારે લાગુ પડે કે જો આધાર સરખો હોય તો જ બધા નિયમો લાગુ પડે, નહીંતર નિયમો લાગુ પડે નહીં। હવે જો ઘાતાંકમાં ગુણાકાર અને ભાગાકારના નિયમો આવશે। તો કે અહીંયા આધાર 2 ગુણ્યા 2, 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત, તો આધાર સરખો હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો સરવાળો થાય, એટલે કે 2 4 + 5 એટલે 2 ની 9। હવે જો અહીંયા આધાર સરખો પણ હું આમ લખું કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત, તો આ આધાર છે એ અલગ અલગ છે, તો ઘાતાંકોનો સરવાળો થાય નહીં। તો એની આપણે કિંમત મૂકી દઈએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, તો એની આમ કિંમત શોધવી પડે, 2 દુ 4 4 દુ 8 3 તેરી 9 9 × 32, તો ઘાતાંકોનો સરવાળો થઈ શકે નહીં। એટલે પહેલી વસ્તુ એ યાદ રાખવાની છે કે આધાર સરખો હોવો જોઈએ। હવે જો પહેલો નિયમ આધાર સરખો હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો સરવાળો। હવે જો અહીંયા છે માઈનસ રકમ છે, ઋણ રકમ, તો પણ એનો જ નિયમ લાગુ થાય, ઋણ ની 4 3 + 2 એટલે ઋણ 4 ની 5। પછી ભાગાકારની નિશાની છે, ભાગાકારની નિશાની હોય ને તો આમ પણ લખી શકાય હો, 7 ની 8 ઘાત 7 ની 5 ઘાત, તો પણ ભાગાકાર કહેવાય। અંશ છે, ભાગાકારની નિશાની હોય તો ઘાતાંકોની બાદબાકી થશે, 8 - 5 એટલે 7 ની 3, આ ઋણ 4 ની 5। હવે અહીંયા પણ ઋણ 5 છે, ઋણ સંખ્યા છે, તો ઋણ 5 10 - 3 બરાબર ઋણ 5 ની 7। અહીંયા એટલે ભાગાકારની નિશાની છે, પણ અહીંયા જો 6 ની 9 ઘાત, મોટી ઘાત નીચે છે અને નાની ઘાત ઉપર છે, તો મોટી ઘાત હોય ત્યાં નાની ઘાત લઈ જવાની, તો 1/6 9 - 4 એટલે 1/6 ની 5 9 માંથી 4 જાય એટલે 5। અહીં ભાગાકાર છે, ઋણ સંખ્યા છે પણ મોટી ઘાત નીચે છે, તો પણ અહીંયા પણ આમ જ કરવું પડશે, ઋણ 2 ની 3 ઘાત ઋણ 2 ની 7 ઘાત, 1/ઋણ 2 7 - 3 1/ઋણ 2 ની 4। હવે ઘાતની ઘાત આપી, અહીંયા પણ બે સંખ્યા સરખી છે, તો 11 5 - 5 એટલે 11 ની 0 ઘાત બરાબર 1। કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત બરાબર યાદ રાખવાની હોય, 1000 ઘાતની ઘાતનો ગુણાકાર 3 5 ગુણ્યા 2 એટલે 3 ની 10, અને અહીંયા માઈનસ છે તો ઋણ 2 3
ફરીથી આધાર સરખો હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો સરવાળો, આધાર સરખો હોય અને ભાગાકારની નિશાની હોય તો ઘાતાંકોની બાદબાકી, પણ મોટી ઘાત હોય ત્યાં નાની ઘાતને લઈ જાય બાદબાકી કરવાની. બીજું, સરખી ઘાત હોય અને ભાગાકાર હોય તો 0 ઘાત આવે તો એની કિંમત 1 થશે અને ઘાતની ઘાત આપેલી હોય તો એનો ગુણાકાર થશે. હવે આપણે કેટલાક સ્વાધ્યાય પોથીના દાખલા ગણીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથી પ્રશ્ન 10 સાદુ રૂપના દાખલા ગણીએ છીએ. હવે જો આધાર સરખા નથી તો પહેલા તો આપણે આધાર સરખા કરતા શીખવું પડે. એટલે 20 ના અવયવ પાડીએ તો 2 × 2 × 5 એટલે 2 × 4 અને 4 × 20 થાય. અથવા તો હું આમ પણ લખી શકું કે 2 ની 2 ઘાત એટલે 2 × 2 તો 4. તો એમ 4 × 5 2 ની 2 ઘાત × 5 પણ લખી શકાય અથવા આમ પણ લખી શકાય 2 ની 1 ઘાત 2 ની 1 ઘાત × 5 ની 1 ઘાત. એટલે કે આપણે 20 ના અવયવ પાડ્યા 2 × 4 4 × 20 ગુણ્યા x ની 6. હવે અહીંયા ભાગાકાર છે અને છેદમાં લે છે. ક્યાંય ઘાત ન હોય ત્યાં એક ઘાત મૂકી દેવાની. 5 ની 1 ઘાત ગુણ્યા x નો વર્ગ ભાગ્યા 2 ની 1 ઘાત ગુણ્યા x નો વર્ગ. હવે જ્યાં જ્યાં સરવાળા બાદબાકી થાય ત્યાં કરવાના. જો આ અંશ છે x માં એટલે બાદબાકી થશે, 5 માં બાદબાકી થશે અને આ બંનેનો ગુણાકાર છે એટલે સરવાળો થશે. કૌંસની અંદરની ક્રિયા પહેલા પૂરી કરવાની, પછી જ બહારની વસ્તુને અડવાની. તો પહેલા 2 1 + 1 આ બેનો વચ્ચે ગુણાકારની નિશાની છે, ઘાતાંકોનો સરવાળો. હવે આ અંશ છે એટલે ભાગાકાર ગુણ્યા 5 1 - 1 ગુણ્યા એ અંશ છે એટલે ભાગાકાર 6 - 2 ભાગ્યા 2 ની 1 ઘાત ગુણ્યા x નો વર્ગ. હવે 2 1 + 1 એટલે 2 ગુણ્યા 5 1 - 1 એટલે 0 ગુણ્યા x 6 - 2 એટલે 4 ભાગ્યા 2 ની 1 ઘાત ગુણ્યા x નો વર્ગ. આ નીચે પણ લઈ જઈ શકાય અથવા સીધી બાદબાકી પણ થઈ શકે. 2 1 આ જો બંને વચ્ચે ભાગાકાર 5 ની 0 ઘાત એની કિંમત 1 ગુણ્યા x 4 - 2 2 ની 1 ઘાત ગુણ્યા 1 ગુણ્યા x નો વર્ગ એટલે 2x નો વર્ગ જવાબ આવે. હવે આ બીજો દાખલો. જો આ 2 એનો વર્ગ ઉપર 3 ઘાત છે તો કૌંસની બહાર જે ઘાત હોય એ કૌંસની અંદરની દરેક સંખ્યાને લાગુ પડે. એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 1 2 × 3 ઘાતની ઘાત થાય એટલે ગુણાકાર ગુણ્યા a ની 4 છેદમાં a ની 3 ઘાત ગુણ્યા હવે 8 છે. જો 8 ના અવયવ પડે 2 × 2 × 2 2 × 4 4 × 8 આમ એક એક ઘાત લખીને કરી શકાય અથવા 2 ની 3 ઘાત સીધી પણ આપણે દર્શાવી શકીએ. 8 એટલે 2 ની 3 ઘાત 4 એટલે 2 નો વર્ગ ગુણ્યા એની કાંઈ ઘાત નથી એટલે 1 2 ની 3 ઘાત ગુણ્યા 3 × 6 એની 6 ઘાત ગુણ્યા એની 4 છેદમાં આ બંનેનો સરવાળો એ 3 + 1 ગુણ્યા 2 ની 3. હવે જો આ ઉપર નીચે એટલે બાદબાકી થાય 2 3 - 3 ગુણ્યા 1 6 + 1
છેદમાં a ની 4 2 ની 3 માંથી 3 જાય એટલે 2 ની 0 ગુણ્યા 6 ને 4 10 a ની 10 અને એમાંથી છેદમાં બાદ કરીએ લખીએ a ની 4 2 ની 0 ઘાતની કિંમત એ ગુણ્યા a 10 ઓછા 4 10 ઓછા 4 એટલે a ની 6 બરાબર છે તો આવી રીતે તમારે આ બધા દાખલા ગણવાના છે હજી આપણે આગળ દાખલા ગણીશું ચાલો હવે આપણે પ્રશ્ન 11 દાખલા ગણીએ છે કિંમત શોધો પ્રશ્ન છે કિંમત શોધો હવે એમાં 25 છે તો 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ 1 ઘાત અને 1 ઘાત એટલે 25 થાય તો 5 નો વર્ગ પણ પાછી 3 ઘાત તો ઘાતની 3 ઘાત આપી છે તો આપણે લખવી જ પડે ભાગ્યા 5 નો વર્ગ એટલે ભાગ્યા 5 ની 3 5 2 ગુણ્યા 3 ભાગ્યા 5 નો વર્ગ ભાગ્યા 5 ની 3 હવે જો 3 દુ 6 અને 2 તેરી 6 5 ની 6 ઘાત ઓછા 2 ભાગ્યા 5 ની 3 5 6 માંથી 2 જાય 4 ઓછા 3 એટલે 5 ની 1 ઘાત બરાબર 5 જવાબ હવે અહીંયા ચોથો દાખલો 3 ની 9 ઘાત છેદમાં સરવાળો થશે 3 5 + 2 આ ભાગ્યા 3 ની 2 ઘાત અંશમાં એટલે 3 9 ઓછા 2 છેદમાં 3 ની 7 ઘાત 5 ને 2 7 3 ની 9 માંથી 2 જાય 7 ઘાત 3 ની 7 ઘાત 3 7 ઓછા 7 3 ની 0 ઘાત એની કિંમત 1 હવે આ રીતે તમારે ઘાત ઘાતાંકના દાખલા ગણવાના છે હોમવર્કમાં હું રકમ તમને મોકલાવીશ એ દાખલા બધાએ નોટમાં ગણવાના છે અને સાથે આપના ઘડિયા લખીને પણ પાકા કરવાના છે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ 7 ના ઘાત ઘાતાંકના નિયમોને શીખીએ અને ઘાત ઘાતાંકનું પ્રકરણ શીખીએ ગયા વખતે લાઈવ લેક્ચરમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ જોડાયા હતા એટલે આજે આપણે એનો ફરીથી પુનરાવર્તન કર્યું હવે જો હું આમ લખું કે 2 ની 2 ઉપર 3 તો અહીંયા 2 છે એને આધાર કહેવાય અને 3 છે એને ઘાતાંક કહેવાય આ 2 નો પુનરાવર્તિત ગુણાકાર થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 નો 3 વખત ગુણાકાર તો એની કિંમત થાય 2 દુ 4 4 દુ 8 હવે આ ઘાત ઘાતાંકમાં તમે સામાન્ય કિંમત શોધતા હોય તો આગલા ધોરણમાં શીખી ગયા હવે આપણે આ 7મા ધોરણના ઘાત ઘાતાંકના નિયમોના આધારે કામ કરવાનું આવશે તો પહેલા એના આપણે નિયમો શીખીએ હવે નિયમો ક્યારે લાગુ પડે કે જો આધાર સરખો હોય તો જ બધા નિયમો લાગુ પડે નહીંતર નિયમો લાગુ પડે નહીં હવે જો ઘાત ઘાતાંકમાં ગુણાકાર અને
તો ઘાતાંકોનો સરવાળો થાય એટલે કે 2 4 5 એટલે 2 ની 9. હવે જો અહીંયા આધાર સાથે પણ નો આમ લખું કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત, તો આ આધાર છે એ અલગ અલગ છે, તો ઘાતાંકોનો સરવાળો થાય નહીં. તો એની આપણે કિંમત મૂકી દઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો એની આમ કિંમત શોધવી પડે 2 દુ 4 4 દુ 8 3 તેરી 9 9 32. તો ઘાતાંકોનો સરવાળો થઈ શકે નહીં. એટલે પહેલી વસ્તુ એ યાદ રાખવાની છે કે આધાર સરખો હોવો જોઈએ. હવે જો પહેલો નિયમ આધાર સરખો હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો સરવાળો. હવે જો અહીંયા છે માઈનસ રકમ છે, ઋણ રકમ, તો પણ એનો એક નિયમ લાગુ પડે. ઋણની 4 3 2 એટલે ઋણ 4 ની 5. પછી ભાગાકારની નિશાની છે. ભાગાકારની નિશાની હોય ને તો આમ પણ લખી શકાય હો 7 ની 8 ઘાત 7 ની 5 ઘાત, તો પણ ભાગાકાર કહેવાય. અંશ છે, ભાગાકારની નિશાની હોય તો ઘાતાંકોની બાદબાકી થશે. 8 ઓછા 5 એટલે 7 ની 3. આ ઋણ 4 ની 5. હવે અહીંયા પણ ઋણ 5 છે, ઋણ સંખ્યા છે, તો ઋણ 5 10 ઓછા 3 બરાબર ઋણ 5 ની 7. અહીંયા તે ભાગાકારની નિશાની છે, પણ અહીંયા જો 6 ની 9 ઘાત, મોટી ઘાત નીચે છે અને નાની ઘાત ઉપર છે, તો મોટી ઘાત હોય ત્યાં નાની ઘાતને લઈ જવાની. એટલે 1/6 9 ઓછા 4 એટલે 1/6 ની 5 ઘાત. 9 માંથી 4 જાય એટલે 5. અહીં ભાગાકાર છે, મોટું સંખ્યા છે, પણ મોટી ઘાત નીચે છે, તો પણ અહીંયા પણ આમ જ કરવું પડશે. ઋણ 2 ની 3 ઘાત ઋણ 2 ની 7 ઘાત. 1/ઋણ 2 7 ઓછા 3 1/ઋણ 2 ની 4. હવે ઘાતની ઘાત આપો, અહીંયા પણ બે સંખ્યા સરખી છે, તો 11 5 ઓછા 5 એટલે 11 ની 0 ઘાત બરાબર 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત બરાબર યાદ રાખવાની હોય 1000. ઘાતની ઘાતનો ગુણાકાર 3 5 ગુણ્યા 2 એટલે 3 ની 10. અને અહીંયા માઈનસ છે, તો ઋણ 2 3 ગુણ્યા 5 એટલે ઋણ 2 ની 5 તેરીને 15. ફરીથી આધાર સરખો હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો સરવાળો. આધાર સરખો હોય અને ભાગાકારની નિશાની હોય તો ઘાતાંકોની બાદબાકી. પણ મોટી ઘાત હોય ત્યાં નાની ઘાતને લઈ જાય બાદબાકી કરવાની. બીજું સરખી ઘાત હોય અને ભાગાકાર હોય તો 0 ઘાત આવે તો એની કિંમત 1 થશે, અને ઘાતની ઘાત આપેલી હોય તો એનો ગુણાકાર થશે. હવે આપણે કેટલાક સ્વાધ્યાય પોથીના દાખલા ગણીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથી પ્રશ્ન 10 સાદુ રૂપના દાખલા ગણીએ છીએ. હવે જો આધાર સરખા નથી તો પહેલા તો આપણે આધાર સરખા કરતા શીખવું પડે. એટલે 20 ના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 2 દુ 4 અને 4 પંચાને 20 થાય. અથવા તો હું આમ પણ લખી શકું કે 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 તો 4. તો એમ 4 ગુણ્યા 5 2 ની 2 ઘાત ગુણ્યા 5 પણ લખી શકાય, અથવા આમ પણ લખી શકાય 2 ની 1
2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત એટલે કે આપણે 20 ના અવયવ પાડ્યા 2 દુ 4 4 પંચા 20 ગુણ્યા x ની 6 હવે અહીંયા ભાગાકાર છે એટલે છેદમાં લે છે ક્યાંય ઘાત ન હોય ત્યાં એક ઘાત મૂકી દેવાની 5 ની 1 ઘાત ગુણ્યા x નો વર્ગ ભાગ્યા 2 ની 1 ઘાત ગુણ્યા x નો વર્ગ હવે જ્યાં જ્યાં સરવાળા બાદબાકી થાય ત્યાં કરવાના જો આ અવશેષ છે x માટે બાદબાકી થશે 5 માં બાદબાકી થશે અને આ બંનેનો ગુણાકાર છે એટલે સરવાળો કૌંસની અંદરની ક્રિયા પહેલા પૂરી કરવાની પછી જ બહારની વસ્તુને અડવાની તો પહેલા 2 1 + 1 આ બેનો વચ્ચે ગુણાકારની નિશાની છે ઘાતાંકોનો સરવાળો હવે આ અંશ છે એટલે ભાગાકાર ગુણ્યા 5 1 - 1 ગુણ્યા x એ અંશ છે એટલે ભાગાકાર 6 - 2 ભાગ્યા 2 ની 1 ઘાત ગુણ્યા x નો વર્ગ હવે 2 1 + 1 એટલે 2 ગુણ્યા 5 1 - 1 એટલે 0 ગુણ્યા x 6 - 2 એટલે 4 ભાગ્યા 2 ની 1 ઘાત ગુણ્યા x નો વર્ગ આ નીચે પણ લઈ જઈ શકાય અથવા સીધી બાદબાકી પણ થઈ શકે 2 - 1 આ જો બંને વચ્ચે ભાગાકાર 5 ની 0 ઘાત એની કિંમત 1 ગુણ્યા x 4 - 2 2 ની 1 ઘાત ગુણ્યા 1 ગુણ્યા x નો વર્ગ એટલે 2x નો વર્ગ જવાબ હવે આ બીજો દાખલો જો આ 2 એનો વર્ગ ઉપર 3 ઘાત છે તો કૌંસની બહાર જે ઘાત હોય એ કૌંસની અંદરની દરેક સંખ્યાને લાગુ પડે એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 1 2 ગુણ્યા 3 ઘાતની ઘાત થાય એટલે ગુણાકાર ગુણ્યા a ની 4 છેદમાં a ની 3 ઘાત ગુણ્યા હવે 8 છે જો 8 ના અવયવ પડે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 આમ એક એક ઘાત લખીને કરી શકાય અથવા 2 ની 3 ઘાત સીધી પણ આપણે દર્શાવી શકીએ 8 એટલે 2 ની 3 ઘાત 4 એટલે 2 નો વર્ગ ગુણ્યા એની કાંઈ ઘાત નથી એટલે 1 2 ની 3 ઘાત ગુણ્યા 3 દુ 6 એની 6 ઘાત ગુણ્યા એની 4 છેદમાં આ બંનેનો સરવાળો 3 + 1 ગુણ્યા 2 ની 3 હવે જો આ ઉપર નીચે એટલે બાદબાકી 2 3 - 3 ગુણ્યા 1 6 + 4 છેદમાં a ની 4 2 ની 3 માંથી 3 જાય એટલે 2 ની 0 ગુણ્યા 6 ને 4 10 એની 10 અને એમાંથી છેદમાં બાદ કરીએ એટલે લખીએ એની 4 2 ની 0 ઘાતની કિંમત 1 ગુણ્યા 1 10 - 4 10 - 4 એટલે એની 6 બરાબર છે તો આવી રીતે તમારે આ બધા દાખલા ગણવાના છે હજી આપણે આગળ દાખલા ગણીશું ચાલો હવે આપણે પ્રશ્ન 11 દાખલા ગણીએ છે કિંમત શોધો પ્રશ્ન છે કિંમત શોધો હવે એમાં 25 છે તો 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ 1 ઘાત અને 1 ઘાત એટલે 25 થાય
તો 5 નો વર્ગ પણ પાછી 3 ઘાત આવે. તો ઘાતની 3 ઘાત આપી છે તો આપણે લખવી જ પડે. ભાગ્યા 5 નો વર્ગ એટલે ભાગ્યા 5 ની 3. 5 2 ગુણ્યા 3 ભાગ્યા 5 નો વર્ગ ભાગ્યા 5 ની 3. હવે જો 3 દુ 6 અને 2 તેરી 6 5 ની 6 ઘાત ઓછા 2 ભાગ્યા 5 ની 3. 5 6 માંથી 2 જાય 4 ઓછા 3 એટલે 5 ની 1 ઘાત બરાબર 5 જવાબ. હવે અહીંયા ચોથો દાખલો 3 ની 9 ઘાત છેદમાં સરવાળો થશે 3 5 વત્તા 2 આ ભાગ્યા 3 ની 2 ઘાત અંશમાં થઈ એટલે 3 9 ઓછા 2 છેદમાં 3 ની 7 ઘાત 5 ને 2 7 3 ની 9 માંથી 2 જાય 7 ઘાત 3 ની 7 ઘાત 3 7 ઓછા 7 3 ની 0 ઘાત એની કિંમત 1. હવે આ રીતે તમારે ઘાત ઘાતાંકના દાખલા ગણવાના છે. હોમવર્કમાં હું રકમ તમને મોકલાવીશ એ દાખલા બધાએ નોટમાં ગણવાના છે અને સાથે આપના ઘડિયા લખીને પણ પાકા કરવાના છે.